जे गगन में महके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना स्कूल हળવદની यूट्यूब ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ વિશે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આપણે વાત કરતા હતા ચેપ્ટર નંબર 1 વિશે। મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે તેનો પરિચય મેળવી લીધો છે અને એમાં આપણે જોયું કે સંચાલનના કુલ 4 કાર્ય વિસ્તારો છે કે જ્યાં સુધી સંચાલને કાર્ય કરવું પડે છે અને એમાં આપણે ચારે જે કાર્ય વિસ્તારો છે એની થોડી માહિતી મેળવી હતી। હવે મિત્રો, આજના લેક્ચરમાં આપણે આ કાર્ય વિસ્તારોમાંનું જ એક કાર્ય વિસ્તાર કે જે માર્કેટિંગ સંચાલન અથવા તો બજાર સંચાલન તરીકે ઓળખાય છે તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો માર્કેટિંગ સંચાલનનો અર્થ અને તેના કાર્યો આપણે આ લેક્ચરમાં શીખશું। બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે માર્કેટિંગ સંચાલનનો અર્થ આપી તેના કાર્યો સમજાવો 3 ગુણની અંદર। તો એ પ્રશ્ન તમે આ મુદ્દાઓનો ઉપયોગ કરીને પણ લખી શકો છો। તો સૌથી પહેલાં આપણે માર્કેટિંગ સંચાલન કહેવાય કોને તેના અર્થ વિશેની વાત કરીએ। તો માર્કેટિંગ સંચાલનનો અર્થ માલ કે પછી સેવા ઉત્પાદકો પાસેથી છેક ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા એટલે માર્કેટિંગ સંચાલન। એકદમ સરળ વ્યાખ્યા છે કે માલ કે સેવા, ધંધા 2 પ્રકારના હોય, એક માલનું વેચાણ કરે અને એક સેવાનું વેચાણ કરે। ઓકે, ધંધો શું કરે? કાં તો વસ્તુ, ભૌતિક વસ્તુનું વેચાણ કરે અથવા તો અભૌતિક વસ્તુ અથવા તો સેવાઓનું વેચાણ કરે છે। હવે એ માલ હોય તો ભલે કે સેવા હોય તો ભલે, એ સેવા પહેલાં કોની પાસે હશે? તો કે કારખાનામાં અથવા તો ધંધાની અંદર આ માલ કે સેવા હશે, એ ઉત્પાદકો પાસે હશે। તો આ ઉત્પાદકો પાસે જે માલ કે સેવા છે એને ક્યાં સુધી પહોંચાડવાની? તો કે ગ્રાહકો સુધી પહોંચાડવાની। તો ગ્રાહકોના હાથ સુધી અથવા તો ગ્રાહકોને એ માલ કે સેવા મળતું નથી ત્યાં સુધી જે કાર્ય કરવામાં આવે છે એને આપણે માર્કેટિંગ સંચાલન અથવા તો બજાર સંચાલનના નામથી ઓળખીએ છીએ। હવે આગળ આપણે વાત કરીએ બજાર સંચાલન વિશે વધારે। તો બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજારનું સંશોધન કરવું, વિતરણ વ્યવસ્થા નક્કી કરવી, માલનો સંગ્રહ કરવો તેમજ વીમાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। બજાર સંચાલનની અંદર ઘણા બધા કાર્યો કરવાના હોય છે। એમાં આપણે જોયું કે બજાર સંચાલનની અંદર વસ્તુ કે નાણાંનો વિનિમય તો થાય જ છે। વિનિમયનો અર્થ થાય છે ખરીદ વેચાણ કરવું, નાણાંના બદલામાં વસ્તુઓનું ખરીદ વેચાણ કરવું અથવા તો વસ્તુના બદલામાં વસ્તુઓનું ખરીદ વેચાણ કરવું, એને આપણે વિનિમય તરીકે ઓળખીએ છીએ। તો બજાર સંચાલનનું કાર્ય વિનિમય તો કરે જ છે, એ ઉપરાંત બીજા કયા કાર્યો કરે છે? તો કે બજારનું સંશોધન કરશે। હવે આ બજારનું સંશોધન એટલે શું? તો કે બજારમાં કઈ વસ્તુની કેટલી માંગ છે એનું સંશોધન કરવું, ગ્રાહકોની જરૂરિયાતો છે એ કેવી બનતી જાય છે, ગ્રાહકો કેવી વસ્તુ પસંદ કરે છે, હાલમાં બજારમાં કઈ વસ્તુની માંગ સૌથી વધુ છે, કઈ વસ્તુ અત્યારે ચાલે છે એનું સંશોધન કરવું એટલે કે બજારનું સંશોધન કરવું। ગ્રાહક છે તો ગ્રાહક છે એ કઈ કિંમતે માલ ખરીદવા માંગે છે, આ સંપૂર્ણ બજારની જે માહિતી છે એ બજારના સંશોધન કરવાથી મળી શકે છે। તો કે બજારનું સંશોધન કરવાનું કામ પણ માર્કેટિંગ સંચાલન અથવા તો બજાર સંચાલન કરે છે। એ ઉપરાંત વિતરણ વ્યવસ્થા નક્કી કરે છે। વિતરણ વ્યવસ્થા એટલે ગ્રાહક સુધી માલ પહોંચાડવા માટે મધ્યસ્થીઓ કેટલા રોકવા પડશે। અચ્છા, ગ્રાહક સુધી માલ કેવી રીતે પહોંચાડશું એને આપણે વિતરણ વ્યવસ્થા કહીશું। તો કે ગ્રાહક સુધી માલ પહોંચાડવા માટે મધ્યસ્થીઓની નિમણૂક કરવી પડશે, મધ્યસ્થીઓ રોકવા પડશે કે નહીં રોકવા પડે એનું પણ કામ માર્કેટિંગ સંચાલન કરે છે। માલનો સંગ્રહ કરવાનું કામ કરે છે, જ્યારે બજારમાં માંગ ન હોય એવા સમયે માલનો સંગ્રહ કરવો, જરૂરિયાત પૂરતો જથ્થો છે એ બજારમાં પહોંચાડી દેવો, એ પણ કામ બજાર સંચાલનનું છે। આ ઉપરાંત માલને નુકસાન ન થાય, વસ્તુ છે પેદાશ છે એને નુકસાન ન પહોંચે તે માટે વીમાની પ્રવૃત્તિઓનું પણ કામ બજાર સંચાલન અથવા તો માર્કેટિંગ સંચાલન કરે છે। આગળ આપણે વાત કરીએ તો બજાર સંચાલનમાં સૌપ્રથમ ગ્રાહકોની જરૂરિયાતોનો અભ્યાસ થાય છે। કોઈ પણ ધંધો છે એ વિચાર્યા વગર ઉત્પાદન કાર્ય નથી કરતો।
શરૂઆતમાં કોઈ પણ ધંધો છે એ ગ્રાહકોની જરૂરિયાતોનો અંદાજ લગાવે છે. બજારની પરિસ્થિતિ કેવી છે, બજારમાં કઈ વસ્તુની માંગ સૌથી વધુ છે, કેવી વસ્તુ ગ્રાહક છે એ સ્વીકારે છે, કઈ કિંમતે સ્વીકારે છે. ઓકે, ગ્રાહકની જેટલી પણ માહિતી છે, ગ્રાહકલક્ષી જેટલી પણ માહિતી છે એ સૌથી પહેલાં ધંધો છે એ મેળવે છે. ત્યારબાદ જ એ ગ્રાહકલક્ષી માહિતીનો અભ્યાસ કરીને જ ઉત્પાદનનું શું કરે છે, કાર્ય કરે છે, જેથી કરીને ગ્રાહકને જે જરૂરી છે એ જ વસ્તુ આપણે ઉત્પાદિત કરી શકાય, જેથી ગ્રાહક છે એ ખરીદી શકે છે સરળતાથી. ગ્રાહકની જરૂરિયાત એવી છે કે ઓછી કિંમતે વસ્તુ મેળવવા માંગે છે. તમે ઉત્પાદન સમયે બહુ કાળજી રાખો અને કરકસરપૂર્વક ઉત્પાદન કાર્ય કરશો તો વસ્તુની કિંમત કેવી રહેશે, ઓછી રાખી શકશો અને ગ્રાહકને એ મંજૂર પણ હશે. તો બજાર સંચાલનનું સૌ પ્રથમ કામ શું હોય છે, તો એ ગ્રાહકોની જરૂરિયાતોનો અભ્યાસ કરે છે અને ત્યાર પછી ગ્રાહકનો અભ્યાસ કર્યો, એની જરૂરિયાતોનો અભ્યાસ કર્યો, ત્યારબાદ શું કરે તો કે અભ્યાસ કર્યા બાદ તે મુજબની વસ્તુ તૈયાર કરે છે અને તેને ક્યાં પહોંચાડે છે, તો કે ગ્રાહક સુધી પહોંચાડવાની શું કરે છે, વ્યવસ્થા કરે છે અને ગ્રાહકોને મહત્તમ સંતોષ આપવાનું કામ કરે છે. તો બજાર સંચાલનનું કામ આપણને ધીમે ધીમે સમજાવવા લાગ્યું હશે કે ગ્રાહક છે એને કેવી વસ્તુ ગમે છે એનો અભ્યાસ કરવો, કેટલી કિંમતે વસ્તુ ગમે છે એનો અભ્યાસ કરવો, ત્યારબાદ એ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરવું અને ઉત્પાદિત કરેલી વસ્તુ છે ગ્રાહક સુધી પહોંચે એવી વ્યવસ્થા કરવાનું કાર્ય એટલે બજાર સંચાલન અથવા તો માર્કેટિંગ સંચાલન. હવે મિત્રો આપણે માર્કેટિંગ સંચાલનના 4 કાર્યો છે તેના વિશે ઝડપથી પરિચય મેળવી લઈએ. માર્કેટિંગ સંચાલનના જે 4 કાર્યો છે મુખ્ય, એ સામાન્ય રીતે 4P થી ઓળખાય છે. ખાસ યાદ રાખજો, માર્કેટિંગ સંચાલનના 4 કાર્યો 4P થી ઓળખાય છે. પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે કે આ 4P એટલે કયા P? તો અંગ્રેજીમાં 4 કાર્યો છે P થી શરૂ થતા હોવાથી આ જે 4 કાર્યો છે એને 4P નામ મળેલું છે. એ 4 કાર્યોની અંદર સૌથી પહેલા આવશે પેદાશ. પેદાશને આપણે અંગ્રેજીમાં પ્રોડક્ટ તરીકે ઓળખીએ છીએ, તો એ પહેલો P. બીજું કાર્ય છે કિંમત, તો કિંમતને પ્રાઇસ તરીકે ઓળખીએ છીએ એટલે બીજો P. ત્રીજું છે વિતરણ, વિતરણને આપણે પ્લેસ કહીએ છીએ એટલે ત્રીજો P. અને ચોથું છે અભિવૃદ્ધિ, અભિવૃદ્ધિ એટલે પ્રમોશન કરવું, તો આ ચોથો P. તો માર્કેટિંગ સંચાલનના 4 કાર્યો જે એના મુખ્ય કામો છે એ 4P થી ઓળખવામાં આવે છે. હવે પેદાશના કાર્યમાં શું કરવામાં આવશે, ત્યારબાદ કિંમત અંગેના કાર્યો કેવા હશે, ત્યારબાદ વિતરણ વ્યવસ્થાના કાર્યો કેવા હશે અને અભિવૃદ્ધિમાં શું થશે એનો પરિચય આપણે મેળવશું. તો સૌથી પહેલું માર્કેટિંગ સંચાલનનું પહેલું કાર્ય છે પેદાશ. તો પેદાશ અંગેના કાર્યમાં શેનો સમાવેશ થાય છે, તો કે પેદાશ અંગેના કાર્યોમાં પેદાશનું રૂપ કેવું રાખવું, પેદાશ કેવા રંગની બનાવવી, પેદાશનું કદ કેવડું રાખવું, પેદાશને કેવો આકાર આપવો, પેદાશમાં કેવી ગંધ ઉમેરવી અથવા તો રાખવી, છાપ કેવી છે, તેમજ પેકિંગ કેવું રાખવું વગેરે કાર્યોનો વિચાર કરવામાં આવે છે. જે પણ વસ્તુ તૈયાર થાય છે એ પેદાશ કેવી બનાવશું એ કાર્યનો વિચાર માર્કેટિંગ સંચાલનના પેદાશ નામના કાર્યમાં થાય છે. મિત્રો, પેદાશ આપણે જો વ્યવસ્થિત બનાવશું, એના ઉપર વ્યવસ્થિત રીતે પેકિંગ કરેલું હશે તો એ ગ્રાહકોને આકર્ષશે અને ગ્રાહક આકર્ષાઈ જઈને આપણી વસ્તુ ખરીદવા માટે રાજી થશે. તો મિત્રો, પેદાશ જેટલી તમે સારી રાખશો, ગ્રાહકને ગમે છે એ પ્રમાણે બનાવશો તો ગ્રાહક એ ઝડપથી ખરીદી લેશે. એટલે પેદાશ અંગેના કાર્યમાં આ બધા જે કાર્યો છે એનો વિચાર કરાય છે કે એનું રૂપ, રંગ, કદ, આકાર, ગંધ, છાપ અને પેકિંગ કેવી રીતના રાખવું. તો આ માર્કેટિંગ સંચાલનના પેદાશ નામના કાર્યમાં થાય છે. હવે આગળ આપણે વાત કરીએ કે કિંમત. તો આપણે જાણીએ છીએ કે વસ્તુ છે બજારમાં કેવી વેચાય છે, તો કે જેટલી સસ્તી કિંમતે વસ્તુ આપણે રાખશું, વસ્તુની કિંમત કેવી રાખશું, સસ્તી રાખશું, એવી જે ગ્રાહકોને આકર્ષશે. ગ્રાહક છે હંમેશા સસ્તી વસ્તુ અને સારી વસ્તુ ગોતે છે. જો એને ઓછી કિંમતે સારી વસ્તુ ગુણવત્તાવાળી મળી જતી હોય તો એ પછી મોંઘી વસ્તુ ખરીદવા માટે રાજી થતો નથી. તો વસ્તુની કિંમત આપણે વાજબી રાખવી જોઈએ, જે ગ્રાહકની જરૂરિયાતે પૂરી કરે અને ગ્રાહકને કિંમત ચૂકવવામાં પણ કોઈ વાંધો ના આવે. તો આપણે પણ ખાસ ધ્યાન રાખવું પડે કે ઉત્પાદન કરતી વખતે એવો ખોટો ખર્ચો ન થાય,
કરકસરપૂર્વક ઉત્પાદન કાર્ય થતું રહે, ઉત્પાદનના બધા સાધનોનો યોગ્ય રીતે આપણે ઉપયોગ કરી શકીએ વગેરે જો કામો આપણે વ્યવસ્થિત કરશું તો આપણે પેદાશ છે એની પડતર કેવી રાખી શકશું? ઓછી આવી શકશે અને એની કિંમત આપણે ઓછી રાખી શકશું. હવે પેદાશ અંગેના કાર્યમાં વાત કરીએ તો બજાર સંચાલનના કિંમત અંગેના કાર્યમાં વસ્તુની વાજબી કિંમતનો ખ્યાલ સ્વીકારાયેલો છે. અત્યારનો જે વેપારી છે, અત્યારના જે ધંધાના માલિકો છે એ સમજુ માણસો છે. પહેલાંના સમયમાં મહત્તમ નફો કમાવા માટે વસ્તુની કિંમત બહુ ઊંચી રાખતા હતા, પણ હાલના સમયે હરીફાઈ હોવાથી એક બીજી કંપની, એક બીજી પેદાશ છે એ કેવી કિંમતે વેચાય છે એના આધારિત જ આપણે આપણી કિંમત નક્કી કરતા હોઈએ છીએ. બજારમાં જો હરીફ વસ્તુ સસ્તી કિંમતે મળતી હોય તો આપણે પણ આપણી વસ્તુની કિંમત કે પેદાશની કિંમત સસ્તી રાખવી પડે છે. ઓકે, નહીંતર આપણે હરીફાઈમાં ન ટકી શકીએ. તો હાલના સમયે કેવી કિંમતનો ખ્યાલ સ્વીકારાયેલો છે? તો કે વાજબી કિંમતનો ખ્યાલ સ્વીકારાયો છે, જેમાં ગ્રાહકને પણ પૂરતો સંતોષ મળે કિંમત ચૂકવતા અને વેપારીને પણ એનો નફો કે લાભ થઈ શકે. આગળ આપણે વાત કરીએ કે વસ્તુની કિંમત નક્કી કરવા શેનું ધ્યાન રખાય છે? તો કે વસ્તુની કિંમત નક્કી કરવા વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ નીતિ કયા પ્રકારની છે, મધ્યસ્થીઓ કેટલું કમિશન લે છે વગેરે બાબતોનું ધ્યાન રાખીને જ વસ્તુની શું નક્કી થાય છે? કિંમત નક્કી થતી હોય છે. તો માર્કેટિંગ સંચાલનનું બીજું કાર્ય છે કિંમત કેવી રાખવી. પહેલું કાર્ય છે પેદાશ કેવી રીતે બનાવવી. આગળ આપણે વાત કરીએ ત્રીજું કાર્ય તો કે વિતરણ વ્યવસ્થા કેવી રાખવી, જેને આપણે કહીએ ને કે માલ શરૂઆતમાં ઉત્પાદક પાસે હોય અને ઉત્પાદક પાસેથી ક્યાં જાય છે? ગ્રાહક સુધી પહોંચે છે. હવે માની લ્યો કે ઉત્પાદક કે વેપારી જો નાનો ધંધો ચલાવતો હોય તો એ નાનો ધંધો ચલાવતો હોવાથી એ ગ્રાહકોના સીધા સંપર્કમાં રહી શકે છે. નાનો ધંધો હોય તો ગ્રાહકોના આપણે સીધા સંપર્કમાં રહી શકીએ છીએ. અહીંયા આપણે બજારમાં ઘણી બધી દુકાનો જોવા મળે છે જે નાની નાની દુકાનો છે. ઓકે, અને ગ્રાહક છે અહીંયા વેપારી સાથે રૂબરૂ વાત કરે છે અથવા તો રૂબરૂ એની પાસેથી ખરીદી કરતા હોય છે. આવી નાની નાની દુકાનોમાં ગ્રાહક છે એ વેપારીનો સીધો સંપર્ક રાખતા હોય. પણ જો દુકાનો મોટી હોય તો અથવા તો કોઈ મોટી એવી કંપની હોય તો શું એનો માલિક દરેક ગ્રાહક સુધી પહોંચી શકશે? નહીં પહોંચી શકે. તો મોટી મોટી કંપનીઓ છે એ ગ્રાહક સુધી પહોંચી નથી શકતી, એના માલિકો છે એ ગ્રાહક સુધી નથી પહોંચી શકતા. એ માટે ગ્રાહક સુધી પહોંચવા માટે એ શું કરશે? તો કે ગ્રાહક સુધી પહોંચવા માટે વચ્ચે ઘણા બધા માણસોની કહેવાય ને નિમણૂક કરશે, વચ્ચે મધ્યસ્થીઓ રોકશે. તો આ મધ્યસ્થીઓ રોકવા વસ્તુ ગ્રાહક સુધી પહોંચે એ માટે એને આપણે કહીશું વિતરણ કરવું. મિત્રો, વિતરણનું કાર્ય ધંધાના કદ ઉપર આધારિત છે. મેં તમને કીધું ને કે ધંધો નાના કદનો હોય તો વિતરણ વ્યવસ્થાની જરૂર બને ત્યાં સુધી પડશે નહીં, પણ જો ધંધો મોટા કદનો હશે તો આપણે વિતરણ વ્યવસ્થા એટલે કે મધ્યસ્થીઓ રોકવા પડશે, એજન્સીઓ પણ રાખવી પડશે, ઘણું બધું કરવું પડે છે. જો ધંધો મોટા કદનો હશે તો વિતરણના વધુમાં વધુ માધ્યમો છે એ સ્વીકારવામાં આવશે. ક્યારેક ગ્રાહક સુધી પહોંચવા માટે એક મધ્યસ્થી રોકતા હોઈએ છીએ, ક્યારેક 2 રોકીએ છીએ, ક્યારેક 3 જણા રોકીએ છીએ. તો વિતરણ વ્યવસ્થા નાની પણ હોઈ શકે છે અને મોટી પણ હોઈ શકે છે. છેલ્લે આપણે ચોથા કાર્ય વિશે વાત કરીએ તો ચોથું કાર્ય છે માર્કેટિંગનું અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે તો કે વસ્તુનું પ્રમોશન કરવું, વસ્તુને પ્રખ્યાત બનાવવી, ગ્રાહકોમાં પ્રચલિત કરવી. જ્યાં સુધી ગ્રાહકોમાં વસ્તુ આપણી પ્રચલિત નહીં હોય ત્યાં સુધી ગ્રાહક આપણી વસ્તુ ખરીદવા માટે રાજી નહીં થાય. તો ગ્રાહકોને વસ્તુની જાણકારી આપવી અથવા તો વસ્તુથી તેને પરિચિત કરવો એને આપણે અભિવૃદ્ધિનું કાર્ય કહીએ છીએ. તો અભિવૃદ્ધિના કાર્યથી પેદાશ છે એ ગ્રાહકોમાં શું બને છે? પરિચિત બને છે. એ માર્કેટિંગ સંચાલનનું જ એક કાર્ય કહેવાય છે. તો અભિવૃદ્ધિનું કાર્ય છે એ કેવી રીતે આપણે કરી શકીએ છીએ? તો કે વસ્તુની જાહેરાત કરીને. જાહેરાત તમે ટીવીના માધ્યમથી, રેડિયોના માધ્યમથી કે પોસ્ટર દ્વારા ગમે તે રીતે કરી શકો છો. જાહેરાતના માધ્યમ દ્વારા ગ્રાહક આપણી વસ્તુથી પરિચિત બનતો હોય છે. તો જાહેરાત દ્વારા અભિવૃદ્ધિનું કાર્ય કરી શકીએ છીએ. પછી સેલ્સમેન રોકીને આપણે ઘરે ઘરે વસ્તુ છે એ ગ્રાહક સુધી પહોંચાડી શકીએ છીએ. ત્યારબાદ વ્યક્તિગત વેચાણ કરી શકીએ છીએ. આ વગેરે કાર્ય અભિવૃદ્ધિના ભાગરૂપે કરવામાં આવે છે કે જેના દ્વારા ગ્રાહકોમાં આપણી વસ્તુ પરિચિત બને છે. તો માર્કેટિંગ સંચાલન એટલે કે બજાર સંચાલનના કાર્યો આટલા જ છે 4. હવે પછીના લેક્ચરમાં આપણે HRM વિશે પરિચય મેળવશું. ધન્યવાદ.